હેલો ફ્રેન્ડ્સ, અસલામુઅલૈકુમ। આરુગ્સ કિચનમાં તમારું સ્વાગત છે। એમાં આપણે આજે બનાવવાના છે ચિકન લેગ પીસ। એમાં આપણે નાખીશું પહેલાં દહીં, 1 પાઉચ દહીં નાખવાનું છે, લીંબુનો રસ, લાલ મસાલો 2 ચમચી નાખવાનો છે, હળદર, ધાણા જીરું ને સ્વાદ અનુસાર મીઠું ને તંદૂરી મસાલો 1 પેકેટ નાખવાનું છે। આને આપણે સરસ મેરિનેટ કરી અને 4 થી 5 કલાક રાખી દઈશું। હવે આપણે કોલસો નાખી દીધો છે અને એને ધુંગાર આપવાનો છે અને ધુંગાર આપી પછી એને 8 થી 4 થી 5 કલાક રેસ્ટ આપવાનું છે। આપણે એમાં આદુ લસણ નાખવાનું છે અને 4 થી 5 કલાક થઈ ગઈ છે। હવે આપણે એને તેલ મૂકીને થોડી વાર ફ્રાય કરી લેશું, પછી શેકી લઈશું। આપણું તેલ થઈ ગયું છે। થોડી વાર જ આને કરવાના છે, કારણ કે હાફ ફ્રાય કરી પછી આપણે ગ્રીલર પર કરવાનું છે, એટલા માટે। હવે આપણા લેગ પીસ થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેશું। એમાં કોથમીર નાખવાની છે, થોડા કાજુના ટુકડા, પુદીનો ને લીંબુ, અડધું લીંબુ લેવાનું છે ને સ્વાદ અનુસાર મીઠું, ને પાણી એડ કરીને એને ક્રશ કરી લેવાનું છે। ઠંડુ પાણી એડ કરવાનું છે, કારણ કે એનો કલર ચેન્જ ના થઈ જાય એના માટે। હવે આને ક્રશ કરી લઈશું। આપણી ચટણી રેડી છે। એમાં મરચાં એડ કરવાની ભૂલી ગઈ હતી, એટલે 2 થી 3 મરચાં એડ કરી દેજો। દીધી છે ગ્રીલરની જાળી। હવે એની ઉપર આપણે લેગ પીસ રાખીશું, એને શેકવાના છે। કોલસો રાખીશું એની ઉપર ઘી એડ કરીશું। સ્મોકી ફ્લેવર આવી જાય ત્યાં સુધી થોડી વાર રાખવાનું છે ઉપર। પછી આ જે ઘી છે અંદર, એ જે લેગ પીસ ઉપર નાખી દેવાનું છે। હટાઈ લેવાનો છે એમાંથી અને ઉપર જે આ ઘી છે એની ઉપર જ નાખી દેવાનું છે અને પછી ચટણી સાથે સર્વ કરવાનું છે। આપણા લેગ પીસ રેડી છે। પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો।